નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ નંબર 19 જોઈ ગયા મિસ્ટર અભિનવ વિશે. હવે આપણે જોઈએ એની અંદર ડાયરેક્ટ જ ઇન્ડિયામાં કેટલા દિવસ વ્યક્તિ રહેલો છે એની માહિતી આપેલી હતી, પરંતુ હવે આપણે જોઈશું ઇલિસ્ટ્રેશન નંબર 3 જે તમારી સ્ક્રીન ઉપર રકમ આપેલી છે. જો પહેલાં તો આપણે રકમ જોઈ લઈએ. From the following information, find out the residential status of Mr. Viru for the assessment year 2019-20. શું કહે છે? ફ્રોમ આપેલી માહિતી ઉપરથી ફાઇન્ડ આઉટ રેસિડેન્શિયલ રહેઠાણનો દરજ્જો નક્કી કરો મિસ્ટર વિરુનો ફોર આકારણી વર્ષ 2019-20 માટે. હવે માહિતી આપી છે ડેટ ઓફ એરિવ ઇન ઇન્ડિયા એન્ડ ડેટ ઓફ ડિપરેચર ફ્રોમ ઇન્ડિયા, કે ભારતમાં આવ્યાની તારીખ અને ભારત છોડ્યાની તારીખ. બરાબર છે. તો પહેલું ભારતમાં એ આવે છે 20/4/2014. 20 એપ્રિલ 2014 ઇન્ડિયાની અંદર આવે છે. ફર્સ્ટ ટાઈમ એ ઇન્ડિયાની અંદર 20/4/2014 આવે છે. પાછું ભારત છોડે છે 1/7/2015. પાછા એ ભારતમાં આવે છે 1 જાન્યુઆરી 1/1/2016 અને પાછું ભારત છોડે છે 16/5/2016. પાછા ઇન્ડિયાની અંદર આવે છે 12/1/2018 અને પાછું ઇન્ડિયા છોડે છે 13/3/2019. હવે આટલી માહિતી આપી છે. એના ઉપરથી મિસ્ટર વિરુનો રહેઠાણનો દરજ્જો એટલે કે રેસિડેન્શિયલ સ્ટેટસ આપણે નક્કી કરવાનું છે. તો પહેલાં આપણે જોઈએ છીએ કોઈ પણ સમ સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે શું કરીએ છીએ? અસેસમેન્ટ યર લખી દઈશું. અસેસમેન્ટ યર આપણને આપેલું જ છે. કયું થશે અસેસમેન્ટ યર? તો AY અસેસમેન્ટ યર શોર્ટમાં મેં લખ્યું છે AY. અસેસમેન્ટ યર આપણું 2019-20. એના ઉપરથી પ્રીવિયસ યર નક્કી કરીશું 2018-19. હવે 2018-19ની અંત ક્યારે સ્ટાર્ટ થશે? 1/4/2018 ટુ 31st March 2019. 1st April 2018 ટુ 31st March 2019. આટલા સમયમાં મિસ્ટર વિરુ ઇન્ડિયામાં સ્ટે ઇન ઇન્ડિયામાં કેટલા ટાઈમ રહ્યા છે એ આપણે નક્કી કરવાનું છે. પણ જો આપણને સમની અંદર ડેટ વાઇઝ માહિતી આપી છે, કેટલા વર્ષની ઘણી બધી માહિતી આપી છે. સ્ટાર્ટિંગ ફર્સ્ટ ટાઈમ ક્યારે ઇન્ડિયામાં આવે છે? 2014માં અને છેલ્લે 2019માં ઇન્ડિયા છોડે છે. તો પહેલાં આપણે લેશું 2014-15માં કેટલા દિવસ ઇન્ડિયાની અંદર રહે છે એ વ્યક્તિ મિસ્ટર વિરુ. તો ફર્સ્ટ પ્રીવિયસ યર 2014-15 સ્ટાર્ટ ક્યારે થશે? 1st એપ્રિલ 2014 ટુ 31st March 2015. ઓકે, આટલા ટાઈમમાં મિસ્ટર વિરુ ઇન્ડિયામાં કેટલા ટાઈમ રહ્યા છે એ આપણે જોવાનું છે. તો પહેલાં એ ફર્સ્ટ ક્યારે આવે છે ઇન્ડિયાની અંદર? જો રકમમાં 20 એપ્રિલ 2014ના 20/4/2014 ઇન્ડિયામાં આવે છે. એની સાથે ક્યાર સુધી રહે છે ઇન્ડિયાની અંદર? 1/7/2015. 1/7/2015. પણ આપણું વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/2015. તો 20/4/2014થી લઈ 31/3/2015 આટલા ટાઈમ મિસ્ટર વિરુ ઇન્ડિયામાં કેટલા દિવસ રહ્યા છે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલાં આપણે મંથ વાઇઝ લઈએ. પહેલું લઈએ એપ્રિલ. એપ્રિલના કેટલા દિવસો હોય છે? જો એપ્રિલના ડે કાઉન્ટ કરવા માટે, હવે તમે ધ્યાન રાખો, ડે કાઉન્ટ કરવા માટે આગળ તમે શીખીને જ આવ્યા હશે સ્કૂલની અંદર. જો હું તમને બતાવું છું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. ઓકે, તો આની અંદર જે ઉપર આપણી અંગૂઠાની ઉપર જે આવે છે ત્યાં 31 ડેઝ હશે અને જ્યાં નીચેના ભાગમાં મંથ અહીંયા આવે છે ત્યાં કેટલા દિવસ હશે? જો કેટલા દિવસ હશે? 13 ડેઝ. અને ફેબ્રુઆરીમાં 28 યા 29. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ,
પાછું અહીંયા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો જાન્યુઆરીમાં 31 દિવસ, તો ફેબ્રુઆરીમાં 28, 29, માર્ચમાં 31, એપ્રિલમાં પાછા કેટલા દિવસ હોય છે? 30 દિવસ. એ રીતે તમારે કાઉન્ટ કરવાનું છે. તો જો આપણે એપ્રિલમાં કેટલા દિવસ હોય છે? 30 દિવસ. હવે એ વ્યક્તિ મિસ્ટર વીરુ ક્યારે ભારતમાં આવે છે? 20/4/2014 ઇન્ડિયાની અંદર આવે છે મિસ્ટર વીરુ. તો આગળના 20 તારીખે તો જે દિવસે ઇન્ડિયામાં આવે છે એ દિવસ ગણવામાં આવશે. એના આગળના કેટલા દિવસ થશે? -19 દિવસ. તો કેટલા દિવસ ઇન્ડિયામાં રહ્યો હશે મિસ્ટર વીરુ? 11 દિવસ. સેકન્ડ મે તો પૂરેપૂરો રહે છે એ વ્યક્તિ, તો 31 કેટલા ડે? 31 ડેઝ. પછી જૂન એના 30 ડે. જુલાઈ એના કેટલા ડે હશે? 31 ડેઝ. ઓગસ્ટના 31 ડેઝ. પછી સપ્ટેમ્બરના પણ 13 ડેઝ. હવે આ સાઈડ જુઓ, પાછું લઈએ ઓક્ટોબરના 31 ડેઝ. નવેમ્બર 13 ડેઝ. ડિસેમ્બર 31 ડેઝ. ડિસેમ્બર પછી પાછું જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 ડેઝ એન્ડ માર્ચ 31 ડેઝ. ટોટલ કેટલા ડેઝ થાય છે? ટોટલ કરીએ હવે આપણે. તો પહેલાં જ એપ્રિલના કેટલા દિવસ છે? 11 ડેઝ. 11 ડેઝ. 31, 30, 31, 31, 30, 31, 30, 31, 31, 28 પ્લસ 31. ટોટલ ડે થાય છે 346 ડેઝ. 346 ડેઝ થાય છે. મિસ્ટર વીરુ 2000 કયું વર્ષ છે? 2014-15 પ્રીવિયસ યર. 2014-15 પ્રીવિયસ યરમાં કેટલા ડે ઇન્ડિયામાં રહે છે? 346 ડે ઇન્ડિયાની અંદર રહે છે. હવે આપણે એના પછીનું પ્રીવિયસ યર કયું લેશું? પ્રીવિયસ યર 2015-16. સ્ટાર્ટ ક્યારે થશે? 1 એપ્રિલ 2015 ટુ 31 માર્ચ 2016. ઓકે. હવે રકમની અંદર જુઓ, ફર્સ્ટ વારે 20/4/2014 ઇન્ડિયામાં આવે છે અને ઇન્ડિયા છોડે છે ક્યારે? 1/7/2015. 1/7/2015. આપણું યર ક્યારે ચાલુ થશે? 1/4/2015. તો પહેલાં લેશું 1/4/2015 થી ટુ 1/7/2015ના દિવસો. કેટલા દિવસ? તો પહેલો જો ચોથા મહિનો એપ્રિલના કેટલા દિવસ થશે? 13 દિવસ. મેના 31 ડેઝ. જૂનના 30 ડેઝ. જુલાઈની કઈ તારીખે ઇન્ડિયા છોડે છે? 1 તારીખે. 1 તારીખે છોડે છે, તો એક જ દિવસ ઇન્ડિયામાં રહે છે. ઓનલી 1 ડેઝ. 1 તારીખે છોડે છે, જે દિવસે એ છોડે છે એ દિવસે ફરી પાછો એ વ્યક્તિ ઇન્ડિયાની અંદર આવે છે. રકમમાં જુઓ 1/1/2016. ઇન્ડિયામાં પાછો ક્યારે આવે છે? 1/1/2016થી આવે છે. તો ત્યાંથી આપણું કયું ક્યાં સુધી રહેશું? 31/3/2016. જાન્યુઆરીની 1 તારીખે ઇન્ડિયામાં આવે છે 2016માં, અને ત્યાંથી આપણે ક્યાં સુધી લેવાનું છે? 31/3/2016. તો જૂન જુલાઈ લઈ લીધું છે. હવે એના પછી લઈશું જાન્યુઆરીની 1 તારીખે આવે છે, તો જાન્યુઆરીના 31 દિવસ, અને પાછું છોડે છે ક્યારે? 16/5/2016. એટલે આના પછીના 2 મંથ પછી, પણ આપણે તો ત્રીજા મહિના સુધી જ લેવાનું છે. તો જાન્યુઆરીના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ અને માર્ચના 31 દિવસ. તો ટોટલ કેટલા દિવસ થાય છે? જુઓ 13 ડેઝ. 13 + 31 +
30 + 1 + 31 + 28 + 31 182 days. 2015-16ની અંદર મિસ્ટર વીરુ ઇન્ડિયાની અંદર કેટલા ડેઝ રહે છે? 182 ડેઝ. હવે એના પછી લઈએ નેક્સ્ટ યર, પ્રીવિયસ યર 2016-17. સ્ટાર્ટ ક્યારે થશે? 1 એપ્રિલ 2016 to 31 માર્ચ 2017. આટલા સમયગાળામાં મિસ્ટર વીરુ ઇન્ડિયામાં કેટલા દિવસ રહ્યો છે એ જોવાનું છે આપણે. તો જુઓ, સેકન્ડ નંબરમાં જો રકમની અંદર સેકન્ડ આપ્યું છે ને માહિતી, 1/1/2016 ઇન્ડિયામાં આવે છે અને ઇન્ડિયા ક્યારે છોડે છે એ વ્યક્તિ? 16/5/2016. 16/5/2016ના એ ઇન્ડિયા છોડે છે. તો આપણે ક્યાંથી લેશું? ક્યારે ચાલુ થશે? 1/4/2016 તો પાછો ઇન્ડિયા છોડીને ક્યારે જાય છે? 16/5/2016. તો એક ચોથા મહિનામાં આવે છે એ વ્યક્તિ. ચોથા મહિનાના એપ્રિલના પૂરેપૂરા દિવસ રહે છે. એપ્રિલના 30 દિવસ, એપ્રિલ અને પાંચમા મહિનાની એપ્રિલ ને મે. પાંચમા મહિનાની કઈ તારીખે જાય છે? 16 તારીખે. તો 16 દિવસ. તો કેટલા દિવસ ઇન્ડિયામાં રહે છે? 46 ડેઝ. તો મિસ્ટર વીરુ પ્રીવિયસ યર 2016-17ની અંદર 46 ડે ઇન્ડિયાની અંદર રહે છે. હવે એના પછી આપણે પછીનું વર્ષ લઈએ, 2016-17 પ્રીવિયસ યર આવ્યું છે. તો એના પછીનું પ્રીવિયસ યર કયું થશે? 2017-18. પ્રીવિયસ યર 2017-18. સ્ટાર્ટ ક્યારે થશે? 1 એપ્રિલ 2017 to 31 માર્ચ 2018. ઓકે, આટલા સમયગાળામાં મિસ્ટર વીરુ ઇન્ડિયામાં કેટલા ટાઈમ રહ્યા છે એ જોવાનું છે. હવે રકમની અંદર જુઓ, છેલ્લી તારીખ આપી છે તમને. પાછો 15 જો સેકન્ડ નંબરમાં 16/5/2016 ઇન્ડિયા છોડે છે. એના પછી ફરી વારે 12/1/2018. 12/1/2018ના ઇન્ડિયાની અંદર આવે છે. બરાબર છે? 12/1/2018. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/2018. તો લઈએ અહીંયા 12/1/2018 to 31 માર્ચ 2018. 12/1/2018 to 31 માર્ચ 2018. તો પહેલા મહિનાની 12 તારીખે ઇન્ડિયાની અંદર આવે છે જાન્યુઆરીને. તો જાન્યુઆરી તો કેટલા ડે હોય છે? 31 ડે. એમાંથી 12માંથી માઇનસ કેટલા થશે? 11. 31 - 11 26 ડેઝ જાન્યુઆરીમાં રહે છે. પાછો એ ક્યાર સુધી રહે છે? ત્રીજા મહિના સુધી રહે છે ઇન્ડિયામાં. તો ફેબ્રુઆરીના 28 ડે અને માર્ચના પાછા 31. તો કેટલા દિવસ ઇન્ડિયામાં રહે છે? 79 ડેઝ. 2017-18માં 79 ડેઝ ઇન્ડિયાની અંદર રહે છે. હવે આપણે લઈશું પ્રીવિયસ યર 2018-19, જે આપણું મેઇન યર છે. તો જુઓ, હવે લઈએ 5 નંબર, પ્રીવિયસ યર 2018-19. પહેલાં તો એ સ્ટાર્ટ ક્યારે થશે? 1 એપ્રિલ 2018 to 31 માર્ચ 2019. આટલા ગાળામાં મિસ્ટર વીરુ ઇન્ડિયામાં કેટલા દિવસ રહ્યો છે એ આપણે જોવાનું છે. તો પહેલાં જુઓ, રકમની અંદર જુઓ, મિસ્ટર વીરુ છેલ્લે ક્યારે ઇન્ડિયામાં આવે છે? 12/1/2018 અને ઇન્ડિયા છોડે છે 13/3/2018. 13/3/2018. તો એપ્રિલ આખો મંથ રહ્યો હશે. કેટલા ડે હોય એપ્રિલના? 30 ડે.
મેના 31 દિવસ, જૂનના 30 દિવસ, ઓગસ્ટના 31 દિવસ, સપ્ટેમ્બરના 31 દિવસ, ઓક્ટોબરના 30 દિવસ, નવેમ્બરના 30 દિવસ. હવે અહીંયા લઈએ ડિસેમ્બરના 31 દિવસ, જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 દિવસ, માર્ચ. હવે માર્ચના 31 દિવસ હોય છે, પણ ઇન્ડિયા 13 તારીખે છોડી દે છે. તો 13 દિવસ રહ્યો છે ઇન્ડિયામાં, 13 દિવસ ઇન્ડિયાની અંદર માર્ચમાં રહ્યો છે. તો હવે આપણે જોઈએ કે ટોટલ કેટલા દેશ ઇન્ડિયામાં રહે છે. 30 + 31 + 30 + 62 + 28 + 30. કેટલા ડેઝ રહે છે ઇન્ડિયાની અંદર? 347 ડેઝ. પ્રીવિયસ યર 2000 કયું યર છે? 2018-19. કેટલા દિવસ રહે છે ઇન્ડિયામાં મિસ્ટર વીરુ? 347 ડેઝ ઇન્ડિયાની અંદર રહે છે. તો હવે 347 ડેઝ ઇન્ડિયાની અંદર મિસ્ટર વીરુ રહે છે. હવે આપણે આગળના કેટલા વર્ષની 5 વર્ષની માહિતી મેળવી છે. 5 વર્ષમાં મિસ્ટર વીરુ કેટલા દિવસ રહે છે જુઓ. પહેલી વાર જોઈએ. પહેલામાં પ્રીવિયસ યર 2014-15ની અંદર કેટલા દિવસ રહે છે? 346 ડેઝ. 2015-16ની અંદર 182 ડેઝ. 2016-17ની અંદર 47 ડેઝ. 2017-18ની અંદર 79 ડેઝ. 2018-19ની અંદર 347 ડેઝ ઇન્ડિયાની અંદર રહે છે. હવે આપણે ચેક કરશું રેસિડન્ટ થવા માટેની કન્ડિશન. તો કન્ડિશન ફોર રેસિડન્ટ. જો વિદ્યાર્થી મિત્રો આટલી ગણતરી કરીને કન્ડિશન તમારે કમ્પલસરી દર્શાવવી પડશે, લખવી પડશે. એમને ડાયરેક્ટ યસનું કરવાથી કંઈ આન્સર પૂરો નહીં થાય, સમ પૂરો નહીં થાય. તમારી કન્ડિશન કમ્પલસરી લખવાની છે. કન્ડિશન ફોર રેસિડન્ટ. ઓકે. ફર્સ્ટ કન્ડિશન, he must be stay in India stay in India 2018-19 in 182 days and or more. શું કહે છે? he must be stay in India 2018-19 in 182 days and more. એ ભારતની અંદર પાછળનું વર્ષ 2018-19 વખતે ભારતમાં 182 દિવસ કે વધુ દિવસ રહેલો છે મિસ્ટર વીરુ. તો જો આપણે ડાયરેક્ટ જ લઈશું પ્રીવિયસ યર 2018-19 આગળ જ આપણે ગણતરી કરી હતી હમણાં જ. 2018-19માં મિસ્ટર વીરુ કેટલા દિવસ રહેલો છે? 347 ડેઝ. 347 ડેઝ ઇન્ડિયાની અંદર રહેલો છે. તો આન્સરની અંદર આવશે 347 ડેઝ એન્ડ આન્સર આવશે યસ. હવે સેકન્ડ કન્ડિશન લઈએ મિસ્ટર વીરુની. સેકન્ડ કન્ડિશન શું હતી આપણી? સેકન્ડ કન્ડિશન ફર્સ્ટ કન્ડિશન મિસ્ટર વીરુ ફૂલફિલ કરે છે. તો આપણે સેકન્ડ કન્ડિશનની કોઈ જરૂર નથી, તો બી આપણે દર્શાવી દઈએ ખાલી ઓનલી સમજવા ખાતર. પહેલી કન્ડિશન પૂરી કરે છે તો મિસ્ટર વીરુ રેસિડન્ટ છે, પરંતુ આપણે એમાં સમજવા ખાતર સેકન્ડ કન્ડિશન સમજાવી દઈએ છીએ. he must be stay in India 16 days
in previous year and preceding 4 previous year in 365 days and more. શું કહે છે? he must be stay in India 16 days in previous year and preceding 4 previous year 365 day and more, કે ભારતની અંદર એ 60 દિવસ રહેલો છે અને એની સાથે આગળના કેટલા દિવસ 4 વર્ષની અંદર 365 દિવસ રહેલો છે. હા, કન્ડિશન ફૂલફિલ કરે છે. યસ. ઓકે, હવે આપણે એનો ફાઇનલ આન્સર કહીએ. મિસ્ટર વીરુ પહેલી કન્ડિશન ફૂલફિલ કરે જ છે, તો ફાઇનલ આન્સર લખીએ. સો Mr. Viru fulfill one of the basic condition. Fulfill one of the basic condition for resident. So his residential status is double comma resident. શું કહે છે? શું મિસ્ટર વીરુ fulfill one of the basic condition. મિસ્ટર વીરુ એક કન્ડિશન પૂરી કરે છે રેસિડન્ટ થવા માટેની, તો એમનું રેસિડન્શિયલ સ્ટેટસ શું છે? રેસિડન્ટ છે. મિસ્ટર વીરુ રેસિડન્ટ છે. હવે મિસ્ટર વીરુ રેસિડન્ટ છે, તો હવે આપણે શું ચેક કરીશું? કન્ડિશન ફોર ઓર્ડિનરી રેસિડન્ટ. કન્ડિશન ફોર ઓર્ડિનરી રેસિડન્ટ. હવે કન્ડિશન ફોર ઓર્ડિનરી રેસિડન્ટમાં પહેલી કન્ડિશન છે હી મસ્ટ બી રેસિડન્ટ in 2 time more than preceding previous year. શું કહે છે? he must be resident in 2 time and more than 10 preceding previous year. એ ભારતમાં પાછળના 10 વર્ષની અંદર 2 વખત રેસિડન્ટ છે. તો જો આપણે આગળ ગણતરી કરી હતી પ્રીવિયસ યર, પહેલાંનું જોઈએ. ફર્સ્ટ 1 by 1 જો પહેલું યર 2014-15 ઇન્ડિયાની અંદર કેટલા દિવસ રહેલા છે મિસ્ટર વીરુ? કાઉન્ટ કર્યા હતા 346 ડેઝ. તો પહેલી કન્ડિશન રેસિડન્ટ થવાની જોઈએ. he must be stay in India 182 days and more, કે એ ભારતની અંદર 182 દિવસ કે વધુ દિવસ રહેલા છે. હા, યસ. કેટલા દિવસ રહેલા છે? 346 ડેઝ. તો ચલો આપણે અહીંયા તેને દર્શાવી દઈએ. યર stay in India and resident and non-resident. તો ફર્સ્ટ પહેલું લઈએ 2014-15 કેટલા દિવસ ઇન્ડિયામાં રહેલા છે? 14-15 2014-15ની અંદર 346 ડેઝ. 346 ડેઝ. તો એ 182 કરતાં વધુ દિવસ રહેલા છે. હા,
રહેલા છે. તો શું આવશે આન્સર? યસ. હવે આના પછીનું વર્ષ કયું આવશે? 2015-16. 2015-16ની અંદર જો આપણે આગળ કાઉન્ટ કર્યું હતું, 2015-16ની અંદર એ ભારતની અંદર કેટલા દિવસ રહેલા છે? 182 દિવસ. તો જો આપણે કન્ડિશન જોઈએ, હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. યસ, 182 દિવસ રહેલા છે ને, જો કાઉન્ટ કર્યું હતું તો અહીંયા દર્શાવશું 182 ડેઝ. તો અહીંયા પણ એ કન્ડિશન ફૂલફિલ કરે છે. યસ. 2016-17, 2017-18, 2018-19. હવે 2016-17, 16-17. જો 16-17ની અંદર કેટલા દિવસ ઇન્ડિયામાં રહેલા છે? 46 ડેઝ. 46 ડે ઇન્ડિયાની અંદર રહેલા છે. પહેલી કન્ડિશન છે કે હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. એ ભારતની અંદર 182 દિવસ રહેલા છે. નો. સેકન્ડ કન્ડિશન, હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 16 ડેઝ. એ ભારતની અંદર 60 દિવસ રહેલા છે ઇન પ્રીવિયસ યર. 60 દિવસ ભારતની અંદર રહેલા છે. નો. કેટલા દિવસ રહેલા છે? ઓનલી 46 ડેઝ. તો પહેલી કન્ડિશન બી મિસ્ટર વીરુ ફૂલફિલ નથી કરતા, અને બીજી કન્ડિશન 60 દિવસવાળી પણ પૂરી કરતા નથી. માટે એનું શું આવશે? 2016-17ની અંદર 2016-17ની અંદર કેટલા? 46 ડેઝ. નો. ઓકે. હવે એના પછી જોઈએ 2017-18. 2017-18. તો એની અંદર કેટલા દિવસ ઇન્ડિયામાં રહેલા છે? 79 ડેઝ. 79 ડેઝ. 79 ડેઝ ઇન્ડિયાની અંદર રહેલા છે. તો પહેલી કન્ડિશન, હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. નો. પછી સેકન્ડ કન્ડિશન, હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 16 ડે. યસ, 16 ડે રહેલા છે. કેટલા દિવસ રહેલા છે? 16 ડે. એટલે 79 ડેઝ રહે છે. એન્ડ પ્રિસીડિંગ 4 પ્રીવિયસ યર 365 ડેઝ. પાછળના 4 વર્ષમાં 365 દિવસ રહેલા છે. તો જુઓ આપણે કેટલા દિવસ છે? પાછળના 3 વર્ષની માહિતી આપી છે. 346 પ્લસ 182 પ્લસ 46. તો કેટલા? 574 ડેઝ ઇન્ડિયાની અંદર રહેલા છે. એટલે કે 16 ડે પણ રહેલા છે અને 365 ડે કરતાં વધુ દિવસ 574 દિવસ રહેલા છે. તો અહીંયા પણ શું આવશે? યસ. અને અહીંયા 2018-19માં તો આપણે લઈ લીધું હશે 347 ડેઝ. 347 ડે એમાં તો આપણે ગણતરી કરી છે 182 કરતાં વધુ દિવસ. એટલે કે યસ. તો જુઓ, હી મસ્ટ બી રેસિડન્ટ. હવે જુઓ પહેલી કન્ડિશન, હી મસ્ટ બી રેસિડન્ટ ઇન 2 ટાઈમ એન્ડ મોર દેન 10 પ્રિસીડિંગ યર. પાછળના 10 વર્ષની અંદર 2 વખત રેસિડન્ટ છે. જો રકમની અંદર કેટલી વખત છે? આના સિવાયના લેવાના છે, આ પ્રીવિયસ યર સિવાયના ઉપરના 1, 2 અને 3 યર. તો આન્સરની અંદર શું આવશે? 3 ટાઈમ. આન્સર આવશે યસ. હવે સેકન્ડ કન્ડિશન જોઈએ, હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા must be stay in India 713 days preceding 7 previous year. એ ભારતની અંદર પાછળના 7 વર્ષની અંદર 730 દિવસ રહેલા છે. પાછળના 7 વર્ષની અંદર 300 કેટલા દિવસ રહેલા છે? જુઓ આપણે અહીંયા કાઉન્ટ કર્યા હતા, 574 પ્લસ 79. 574 પ્લસ 79 તો થાય છે 653 ડેઝ. કેટલા? 574ની 653 ડેઝ ઇન્ડિયાની અંદર રહેલા છે. તો 730 દિવસ કરતાં ઓછા દિવસ ઇન્ડિયામાં રહેલા છે. તો આન્સરની અંદર શું આવશે? નો. તો હવે શું આવશે? ફાઇનલ સ્ટેટસ. જુઓ, હવે ઓર્ડિનરી રેસિડન્ટની અંદર બંને શરતો ફૂલફિલ કરેલી હોવી જોઈએ. જો આ શરતની આગળ હું એન્ડ લખાઈ દઉં છું, કમ્પલસરી છે. બંને પહેલી પૂરી કરે તો બીજી કરતો જ હોવો જોઈએ. જો પહેલી કન્ડિશન એ વ્યક્તિ પૂરી કરે છે પરંતુ બીજી કન્ડિશન પૂરી કરતો નથી, તો એ
ઓર્ડિનરી રેસિડન્ટ નથી. હવે આપણે ફાઇનલ સ્ટેટસ લઈએ. સો મિસ્ટર વીરુ not fulfill one of the basic condition for ordinary resident. So his residential status is resident, કોમામાં લખવાનું છે, but not ordinary resident. રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. શું કહે છે? સો મિસ્ટર વીરુ નોટ ફુલફિલ વન ઓફ ધ બેઝિક કન્ડિશન ફોર ઓર્ડિનરી રેસિડન્ટ. સો હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ ઇઝ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. કે સો મિસ્ટર વીરુ ફૂલફિલ કે પૂરી નથી કરતા ઓર્ડિનરી રેસિડન્ટ થવા માટેની એક કન્ડિશન માટે એમનું રેસિડેન્શિયલ સ્ટેટસ છે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. માટે એમનો રહેઠાણનો દરજ્જો છે રેસિડન્ટ, રહીશ, પરંતુ સામાન્ય નહીં તેવા રહીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આ સમની અંદર ખ્યાલ આવી ગયો હશે. હવે જો તમે ધ્યાન રાખજો કે ઓર્ડિનરી રેસિડન્ટની અંદર બંને શરતો કમ્પલસરી છે, બટ રેસિડન્ટની અંદર ઓનલી એક શરત જ કમ્પલસરી છે. પહેલી પૂરી કરતો હોય વ્યક્તિ તો બીજી લેવાની કોઈ જરૂર નથી. આ તો મેં તમને સમજવા ખાતર જ દર્શાવી છે, બરાબર છે. જો પહેલી કન્ડિશન ફૂલફિલ એ વ્યક્તિ ન કરતો હોય તો બીજી કન્ડિશન લેવામાં આવે છે. જો તમને આ સમની અંદર કોઈ ખ્યાલ ન આવ્યો હોય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.